સંસ્થાનના પદાધિકારીઓ, ઉપસ્થિત બહેનો અને ભાઈઓ, જેના સન્માન થયા છે, જેમને સન્માન મળ્યા છે એમને શુભેચ્છાઓ. બીજા મિત્રો પ્રેરણા લે કે આવતા વર્ષે અમારો પણ આમાં મેળ પડે તો સારું, એના માટેની મહેનત, પ્રયત્ન આવકારદાયક છે. કાનમાં કીધું એ તો જાહેર હોત તો જાહેર કે, કાનમાં કીધું એનો અર્થ ખાનગી છે. ક્યારેક ક્યારેક કહીશું. અહીં સ્કૂલ કોલેજમાં 45 મિનિટનો પીરિયડ હોય છે, પછી 5 મિનિટ બ્રેક મળતી હોય છે. એ બ્રેકનો મતલબ એ હોય કે પોણો કલાક મગજમાં જે બોલવાવાળા એ ભર્યું હોય એને લોક કરી દો, અને બીજો કોઈ બોલવા આવે એના માટે મગજ તાજું માજું રાખો. હવે 2:30 વાગ્યાના મગજમાંથી જે ભરાયું હોય 6 વાગ્યા સુધી ચાલુ જ રહે તો બહુ અસર ન થાય. 1 કલાકના ભાષણમાં લોકો 1 લાખ, 2 લાખ, 5 લાખ ફી લેતા હોય છે ભાષણ કરવા. 1 લાખ રૂપિયા ફી 1 કલાક ભાષણ માટે. હવે 1 કલાક ભાષણ એને કરવાનું હોય તો 8-10 દિવસ માટે મહેનત કરીને કયા વર્ગને મારે શું કહેવાનું છે એના માટેનું એક ભાથું મગજમાં મુદ્દા, પોઈન્ટ્સ એ માણસ એ તૈયાર કરતો હોય છે. એના લાખ રૂપિયા હોય છે. હું 1.5 કલાક બોલું, તમે કંટાળો, ગમે લાખ દઈએ અહીંથી, બંધ કરો ને હવે. આ બધા એમાં ભાષણ, 2 શબ્દો કહેવા એ આપણા ત્યાં ફોર્માલિટી થઈ ગઈ છે. આમને નહીં કહીએ તો ખોટું લાગશે, પેલા જે ઠીક લાગે પછી. તમે કોણ છો? તમને શેના માટે ભાષણ કરવાના, 2 શબ્દો કહેવાના છે, એની અસર કેટલી થશે? એ અસર થાય એના માટેના મુદ્દા માણસ મૂકે, એટલે મુદ્દા એવી રીતે મૂકે કે એ ઉતરે. આપણે તો બારોટો, ગઢવી, ચારણો, વાલુ ભગતજી હમણાં જેમ ભાષણ કર્યું એમ ડાયરો હોય આખી રાત ભરોડિયા સુધી, નોટો આમ 100 ની 500 ની. હવાર પડે તો આપણને એમ થાય કે દાડો ક્યાં ઉગ્યો. એ ભાષા, એ સમાજ, એ આપણને ધ્યાનમાં રાખીને ઘરડો હોય તો જુવાન થઈ જાય એટલી સ્પિરિટ રેડતા હોય છે. માણસને બરાબર સમજીને કે અમે આવું કહીશું તો આ દરબાર ડાયરો ઊભો થઈને જે કહીશું એ પ્રમાણે રિઝલ્ટ આપશે. ક્ષત્રિય, હા ના, બીજું ત્રીજું. ભૂપેન સાહેબે બહુ સાચી વાત કરી કે વર્ષોથી રાજકારણમાં હોવા છતાં સમાજકારણનું ધ્યાન રાખવાની કોશિશ કરે છે. એ કોશિશમાં બહુ સફળતા નથી મળી. ઘણી વખતે આપણને પરિણામ જે હોય, એ પરિણામ ધાર્યું નથી મળ્યું. ક્ષત્રિય માટે ગમે એટલા ભાષણ કરો, હા ના, તમને તમારી ત્રીજી પેઢી, તમારો પૌત્ર કે પૌત્રી, એને ક્ષત્રિય શું કહેવાય એની ગમે એટલી વ્યાખ્યા કરો તો એ હાય ડેડ, હાય મોમ, આખું આ બદલાવાનું છે. એટલે હવે બહુ જૂના ભૂતકાળને વાગોરવાનો, એ ખાલી રસ્તો જોવા માટે, સમજવા માટે, સ્પિરિટ પ્રાપ્ત કરવા માટે એ બરાબર છે, પણ ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખવા માટે બરાબર નથી. મને રાજપૂત શબ્દ પર પણ દયા આવે છે.
રાજપૂતો રોયલ ફેમિલીઝ, તમે હું રાજપૂત નથી, મહારાણા સાહેબ રાજપૂત છે, જે હિઝ હાઇનેસ જે રજવાડામાંથી આવ્યા હોય, જેને રાજઘરાણું હતું, રાજપુત્રો, રાજ્યના પુત્રો, સાપ ગયા ને લીસોટા રહ્યા, એ આપણે લીસોટા રહ્યા. રાજપૂત એ રોયલ ફેમિલીઝનું પરિવાર, અને તમે 800 વાર જગ્યા માંગો છો. 800 વાર જગ્યા હોય તો 800 છોકરાઓને બેસવા માટેની જગ્યા, એવું જ થયું ને. મને સમજાવો કે સૌરાષ્ટ્રમાં કેટલા રજવાડા છે? 800 લોકો બેસે એવી જગ્યા ન મળે. એટલે આ બધા ચક્કરમાં બહુ ટાઈટ કમ્પાર્ટમેન્ટ નહીં રાખો. સમજણ વગરનું ક્ષત્રિયત્વ નકામું છે. સમજણ વગરનું ક્ષત્રિયો છો તો શું છે, તમારે મારે શું છે, તમે છો તો શું છે, મારે શું છે, બતાવો. હું છું તમને શું છે? મને કોક સમજાવે કે આ શું છે. આખું એનું ખોટા રીતે અર્થઘટન કરીને એકદમ મગજ ટાઈટ રાખીને બીજી દુનિયાથી અલગ દુનિયામાં જીવતો સમાજ. તમે 24 કલાક ક્ષત્રિય છો, 24 કલાક રાજપૂત છે, 24 કલાક દરબાર છે. બાપુની મૂછો પર સહેજ દઈ થવું જોઈએ. બેઠા હોય, હાથમાં સિગરેટ હોય તો ટચલી આંગળીમાં હોય, બધા સહેજ પણ. એટલે આપણા દીકરાઓ નથી બેસતા આપણી બાજુ, નથી બેસતા, સાથે જમવાય નહીં, બેસે નહીં. એનો અર્થ કે તમે કઈ જુદી દુનિયાના માનવી છો, તમારી સાથે બેસાય નહીં. આપણું પરિવાર ન બેસે આપણે. આ બધામાંથી આપણે દીકરા દીકરીઓને તું નથી કહેતા. હું ગોંડલ ગયો તો, અમારો કમલનાથ મારી સાથે હતો, ઘનશ્યામસિંહજી બનતા સુધી. ઘનશ્યામસિંહજી કે એવું નામ ગોંડલના, ગોંડલ આહીને ઘનશ્યામસિંહજી નામ હતા. એને કમલનાથ કે હાય ઘનું. મેં કીધું એટલે હમણાં બાપુને ચર્ચે બે ઠોકી દેશે તને. આ ઘનું ન કહેવાય, એ ઘનશ્યામસિંહજી છે, ગોંડલ પરિવારના રાજવી. હવે મેં કમલનાથને કીધું તું આવું ના કહે, કે મારો ભાઈબંધ છે. કે તારો ભાઈબંધ હોય તો તું ખાનગીમાં કહેજે, જાહેરમાં ન કહીશા. હવે આ જે આખી દુનિયા તમે સમજો, બહારની દુનિયા, બીજા લોકોની નજરમાં આપણે, અને આપણે જે દુનિયા લઈને બેઠા છે એ, અને દુનિયા જ્યાં જઈ રહી છે ત્યાં. હું અનેક વખત તમને પટેલોનો દાખલો આપો છું. એ તુલના માટે આપો છું. તુલના કરવાથી કંઈક રીસ ચડે, ગુસ્સો ચડે, કંઈક અંદર આમ શું સમજે છે એમના મનમાં એવું કંઈક થાય, અને એના રિએક્શનમાં કંઈક કરી શકીએ. તો આ કદાચ 1 કરોડ 2 કરોડ રૂપિયાની જગ્યા 800,000 લોકો 5 કરોડની, એમની પાસે 2-3 હજાર કરોડ, 2-3 હજાર કરોડ, હું બધા ભાષણમાં કહું છું, વ્હાઇટ એમાઉન્ટ, ચોખ્ખું વ્હાઇટ, 2-3 હજાર કરોડ. કેટલા છોકરાને બેસાડવા, કેટલી જમીન જોઈએ, કેટલા મકાન જોઈએ, બોલો. એ લોકો આપવા તૈયાર છે. અહીં રજવાડું આખું સૌરાષ્ટ્ર રજવાડાઓથી ભરપૂર, ભાતના પેલેસ બધાય. અને એમને આજે આ તકલીફ છે, છોકરાઓને તૈયાર કરવા માટે યુપીએસસી જીપીએસસીમાં બેસો ને કોક શીખવાડે, એના માટે જગ્યા નથી. આ શરમજનક કિસ્સો છે. અને હું જાહેરમાં કહું છું કે તમે ગમે ત્યારે કાલથી શરૂ કરજો. આર્થિક કોઈ પણ તકલીફ પડે તો મારો સંપર્ક કરજો. જેટલું થશે બધા ભેગા કરીને એની વ્યવસ્થા કરીશ. આમાં આટલા બધા રજવાડાઓને એવું કેમ નહીં સૂઝ્યું કે આપણે આવું આ કરીએ? વડોદરા ગાયકવાડ
એમની રાણીઓ માટેના ખંડેર આજે પણ બધા પેલેસીસ, ખંડેર કૂતરા બેસે છે. આજે વડોદરામાં તમે જાઓ તો પ્રતાપનગરની આજુબાજુ જૂના ખંડેર. અહીં મેં મોરબીની વાત કરેલી છે, મણિમહેલ. આપણું ક્યાંક મહેલ નહીં તો નાનું મકાન તો ક્યાંક હોત અહીં બીજે ત્રીજે. હા ના, બધા કોઈ ગરીબ તો છે નહીં, અને બધું જ સમાજનું જ છે. કલેક્શન તો સમાજનું છે બધું. એટલે આ સમજીએ કે દુનિયા જે ગતિએ જઈ રહી છે ને આપણે જે દુનિયામાં એ જીદે જો પોતાની જાતને માન મર્યાદા, હું સહમત છું, રિસ્પેક્ટ નાનો મોટાને આપે, બહુ સાચી વાત છે, પરંતુ સમજીને. એ રાજકોટના એક મોટા માણસના ઘરમાં એમનો છોકરો દારૂ પીતા શીખી ગયો, ક્ષત્રિય નહોતો. કોકે ફરિયાદ કરી, સાહેબ તમારા બંને દીકરા બરોબર ચડી ગયા છે. ને સાંજે જમતી વખતે ટેબલ ઉપર 2 બાટલા લાવીને મૂક્યા. એટલે છોકરાઓની આંખો પહોળી થઈ ગઈ. ઓહો, પપ્પા બાટલા લાવ્યા. એમને પૂછ્યું કે કેમ લાવ્યા છો? નિર્દોષ થઈને કે અમે તો આ ઉપયોગ કરતા જ નથી એમ. તો કે લો વાપરો, સોડા બોડા મગાવો. છોકરાઓ એકદમ ચક થઈ ગયા. મેં આ ધંધો નથી કર્યો એવું નથી કહેતો, પણ જ્યારથી સમજણ આવી અને જાહેર જીવનમાં એન્ટ્રી મારી, ત્યારથી એ પાણી લઈને તું નહીં, અહીં નહીં, અમેરિકા દુનિયાભરમાં ગમે નહીં, બિયરે નહીં. એ સમજીને બંધ કરેલું, સમજીને. જો સમજ્યા વગર કોઈની મર્યાદામાં બંધ કર્યું હોત તો ગમે ત્યારે એનો ઉપયોગ થાય, વિથ અન્ડરસ્ટેન્ડિંગ. આમણે કીધું કે બેટા તમે આ પીવો પણ સમજીને પીવો. કેમ પીવો છો તમારી જાતને પૂછો. જરૂરી છે પીવો, તમે તમારી જાતને પૂછીને સમજીને પીવો. 2 ની 12 બાટલી પીવો સમજીને. એમ તમે જે કંઈ હોય સમજીને પોતાની જાતને પૂછો કે આ મારે આ કરવું જરૂરી છે. એટલી હદ સુધી સમાજના કાર્ટૂન બને તોય આપણા, પાડોશી ફરિયાદ કરે તોય આપણી, કોઈ મકાન ભાડે ના આપે તોય આપ. હમણાં એમને કીધું કે આટલા બધા 114 કે એટલા 189 માંથી તમે કોની તુલનામાં આ કરી રહ્યા છો? યુપીએસસી, જીપીએસસી, એમાં એક માણસ ભૂલથી ડોક્ટર હતા, તે બધી એ એક કેટલામાંથી એક. અને પટેલ સમાજે આઈએએસ આઈપીએસ તૈયાર કરવા માટે આ કરોડો રૂપિયા ભેગા થઈને ડાયરો નથી કરતા. એક માણસને દુનિયાભરમાંથી બોલાવે, એક્સપર્ટ લોકોને. 1 કલાકના ભાષણના 2-5 લાખ રૂપિયા ખર્ચો કરે. નવું જનરેશન સ્કિલ, નવું જનરેશન યુપીએસસી, જીપીએસસી નહીં, જીપીએસસી એ ગમ્મત જેવું છે. આઈએએસ આઈપીએસ આઈઆરએસ આઈએફએસ એ તૈયાર થાય અને એ તૈયાર થઈને એ રાજ કરે, એમનું આધિપત્ય સમાજમાં હોય. આવું જે કોઈ આગેવાનને આવો વિચાર આવ્યો હશે, જે કોઈ આગેવાનને કોકને વિચાર આવ્યો હશે, એને આ અમલમાં મૂક્યો છે. એક ભાષણના 5-5 લાખ રૂપિયા ખર્ચે છે આ લોકો. અમેરિકાથી બોલાવે, દુનિયાભરમાંથી બોલાવે, અમારા છોકરાને શીખવાડો. આપણે અહીં નવા જનરેશનની આગેવાનોની કમી છે. જે સમાજ સુખી થયો એ આગેવાનોના બતાવેલા રસ્તે ચાલ્યો માટે સુખી થયો.
તુલના કરો 50 પહેલાની, 60 પહેલાની, ચાલો ને. પટેલ સમાજ, ખેડૂત સમાજ, બાપુ સમાજ, બાપુ આજે બતાવો મને સુરત કોઈ હીરાના કરોડપતિ હીરાવાળા હોય તો મને ગમશે. આમાં અહીંથી ત્યાં ગયા હોય ને તો એ મને ગમશે. આપણા હરિસિંહભાઈ ગોહિલના દીકરા ચંદ્રસિંહ ગયા હતા સુરત હીરા માટે, ના ફાયું, પાછા આવ્યા. આવા એ જે ગઈકાલનો ખેડૂત કરોડપતિ એ કોક આગેવાને ક્યાંક તો વિચાર આવ્યો હશે, એટલે અહીં ભાગો. હવે આ ભણાવવાનું કોકનો તો વિચાર આવ્યો હશે કે આમાં પડો. તમે આ ખાલી 40-50 વર્ષની તુલના કરો અને તુલના કર્યા પછી તમને લાગે કે તમે એમાં આસમાન જમીનનો રોકેટ ગતિએ આમ સીધું બ્રેક વગર, અને આપણે કદાચ આમથી થોડો ટેક ઓફ લીધું છે, થોડું રનવે ઉપર આવ્યા છે થોડા, અને એમાં ખુશ છે. એમાં યોગીરાજભાઈ સન્માન કરે, આવો 10 વર્ષ થયા. એ તો 10 વર્ષ પછી 20 વર્ષ થશે વિકાસ. 10 વર્ષ પછી 20 વર્ષ વિકાસ કહીશું આપણે, વિકાસ થવામાં. આ વિકાસ નો. અને એટલે આ બહુ સમાજમાં સારા આગેવાનો તૈયાર થાય બહુ જરૂરી છે, જેમને પોતાનો સ્વાર્થ ન હોય, જેમને સમાજ માટે ફક્ત સમાજ માટે જ લાગણી હોય, એ આમાં સામેથી સંસ્થામાં યોગદાન આપે. અને શિક્ષણ તમે જુઓ, આમાં મેડિકલમાં ભણતા કેટલા લોકોના છોકરાઓ હશે મને બહુ યાદ નથી, કદાચ 2-5 હાથ ઊંચા થશે. મેડિકલ ડોક્ટરેટમાં એમાં સારું કહેવાય. 10 થશે કદાચ. એન્જિનિયરિંગમાં કદાચ 20-25 થશે. આર્ટ્સ કોમર્સમાં કહીશું તો ઘણા થશે. તમે એજ્યુકેશન સૌરાષ્ટ્રમાં, ગુજરાત ભૂલી જાઓ. અમારા વિઠ્ઠલની તમે જોધપુરમાં જે હોય એમાં જામકંડોળ વિઠ્ઠલ, જેના ત્યાં કોઈ છોકરું ભણવા ન જાય. એની સંસ્થા જુઓ. હું સંસ્થા જોવા ગયો હતો, મેં ઘણી મદદ કરી એમાં. આયર સમાજ જુનાગઢ, તમે સંસ્થા જોઈ આવો. આયરોની દીકરીઓ જુઓ, ત્યાં પેથલજી બી ગુજરી ગયા. ત્યાં જાઓ, બતાવો, બહેનોને બી બતાવો. તમે જુઓ, નિરમા યુનિવર્સિટી, ખેરવામાં ગણપત યુનિવર્સિટી, આણંદમાં વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટી, ક્યાંક મને કોઈક બાપુ યુનિવર્સિટી ક્યાંક બતાવો. એ ગાયકવાડ, જેની દ્રષ્ટિ અમુક પ્રકારની હતી, એટલે MS યુનિવર્સિટી સાકાર થઈ. હમણાં દુનિયાભરમાં ફર્યા પછી ભગવતસિંહજી હતા એવું સુધારક હતા સયાજીરાવ. ગામે ગામ લાઇબ્રેરી, કબાટ, કૂવો, ફરજિયાત શિક્ષણ. એ એવી ગુજરાતમાં એ તો બાયધી વે બની ગયેલી છે એ યુનિવર્સિટી, બાયધી વે. એના સિવાય મને બતાવો એક યુનિવર્સિટી, એક બતાવો જ્યાં આપણે કહીએ કે હા. ત્યાં પછી રાણા પ્રતાપનું સ્ટેચ્યુ મુકાય. રાણા પ્રતાપનું એક સ્ટેચ્યુ મૂકવાનું સર્કિટ હાઉસના સામે ઠરાવ કરેલો, લાગવગ હોય તો મુકાવડાવે છે બધા. 97માં ઘોડા સાથે, સરસ મજાના ચેતક સાથે. એટલે આ જે છે બધું એ હું એટલા માટે કહું છું કે ક્યાંક કોઈને ક્લિક થાય, અને આ ક્લિક માટેનું ભાષણ હોય છે. ભાષણોમાંથી કોકને મગજમાં ચડે, તાવ ચડે, એને અહીં લાગે. ગાંધીજીને
પેલા અંગ્રેજે રેલવે પ્લેટફોર્મ પર ધક્કો મારીને ફેંક્યા ન હોત ને તો ગાંધીજી ન હોત. આખી રાત માણસ ટાઢમાં ટૂંટિયું વાળીને વિચાર્યું, કોઈને જાતને પૂછ્યું શું છે આ બધું. એમાંથી અહીં ચોટ લાગી, અહીં મારે અમને કાઢવા. એ ચોટ લાગે, નહીતર એ તો બેરિસ્ટર માણસ ને કેટલા ટકા. એને હવે પોરબંદર છોડ્યું, બધું છોડ્યું ને દક્ષિણ આફ્રિકામાં પછી ગાંધીજીને દેશ હિન્દુસ્તાન આઝાદ થાય કે ન થાય, અંગ્રેજો હોય કે ફ્રેન્ચ હોય, કેટલા ટકા એને તો બેરિસ્ટરી ચાલતી હતી એની સરસ મજાની. એડવોકેટ, સારા એડવોકેટ હતા. ચોટ લાગી, એમાં બધું છોડી દીધું, બધું છોડ્યું, ઘર બાર, કપડા લત્તા, ખાવા પીવા, લગભગ બધું. કમસે કમ ક્યાંય ખાવા પીવાનું છોડીએ તો હે ઘણું. આજે તો છૂટે તો બહેનોના આશીર્વાદ મળશે, બહેનો સુખી થશે. એના ઉપયોગની કોઈ મને એક કારણ બતાવે કે આવું થાય છે. એનાથી આટલો ફાયદો થયો, એક નવા પૈસાનો આટલો ફાયદો, એક એના શરીરને કે કોઈને એક આટલો માથાના વાર જેટલો. એટલે આ બધામાં સ્કિલ, શિક્ષણ, હરીફાઈ, અને એ જો નાનપણથી જ ઉતારવામાં નહીં આવે તો હજી જે છીએ એ બહુ આગળ વધવાની શક્યતા ઓછી છે. કારણ કે પરિવારમાં આપણે જ આપણા બાળકોને તૈયાર કરવાના છે. જે બાળકો સાથે આપણે બેસતા નથી, આપણા મા બાપ જીવતા હોય તો આપણને બેસવાય નથી દેતા. છોકરો રમાડવા દો ને એને, મા બાપની હાજરીમાં છોકરાને બેસાડાય, રમાડાય. હવે તો છૂટ છે ઘણી, પરંતુ તમારા નવા જનરેશનને તમે જો ગ્રુમિંગ નહીં કરો અને નવા જનરેશનને સમજાવશો ની દિશા નહીં આપો તો હું માનું ત્યાં સુધી એ પેઢી આપણને માફ નહીં કરે. નવા જનરેશનને કમસે કમ ચણા લેવા કે સોડા લેવા ન મોકલતા, ભૂલથી ન મોકલતા. અમારા વિઠ્ઠલ મિનિસ્ટર ને અમારા ગામનો હજામ મેં મૂકેલો કામમાં, એની સેવામાં હતી. હજામ લઈ આવે ને આ બધા પછી તાલ આવે એટલે આખું રહેવા દે ને પાણી આલે, પછી આખાનો ઉપયોગ એ કરવા માંડ્યો. અમુક લેવલ આવ્યા પછી તમે શું આપો છો બહુ ખબર ના પડે, એટલે પછી એ વાપરવા માંડ્યું. પ્યોર રહેવા દે ને પેલા લોકોને અડધું મિક્સ કરીને પાણી ના હોઈ જાય. એમ છોકરાઓને આવું મર્યાદા રાખશે. હું સિગરેટ બી પીતો, પણ મારા છોકરાઓને દેખતા મેં સિગરેટ નથી પીધી, નેવર નથી પીતો અત્યારે. પણ પીતો આ બધા ચરિત્ર કરેલા માટે કહું છું તમને. એનો ટેસ્ટ કરે છે. કોઈ મને પૂછે કેવું હોય તો મને એવું ના કહે કે આ વોડકા કેવું હોય, 3X ફેલાનું હોય, ઢીકણું હોય, રમ કેવું હોય, બીજું કેવું હોય, આ બધું એ જોયેલું છે. પણ મેં મારા દીકરાઓના દેખતા બીડી પીધી નથી. એક મર્યાદા કે છોકરાઓમાં કુસંસ્કાર આપણા ન પડે. એટલે આ બધું જાતે અમલમાં મૂકવા માટે તમને હું કહું છું કે ક્યાંક થોડું લાગે કે આ જરૂરી છે. અને એ પણ નવી પેઢી, તમે 50-50માં, અડધું આમ હોય, અડધું આમ હોય, અડધું ના હોય, અડધું હોય, શું એટલે વચ્ચે ઊભા છે આપણે. એક બાજુ દુનિયા જબરજસ્ત આગળ વધી રહી છે, બીજી બાજુ આપણો નશો, આપણો ફાંકો, આપણો ક્ષત્રિય, આપણે બસ છે 25 વીઘા 10 વીઘા જમીન, બસ આ કાલ 25 વર્ષ પૂરા થશે, મજા કરો છે એ. અને બીજી બાજુ આ ચિંતા થાય કે આ છોકરાઓ કાલે ક્યાં જશે, 5 વીઘા જ વધશે એના ભાગમાં, ખેતી આપણો વિષય નહીં. એ બધામાં આપણે ક્યાં શું થશે એવી ચિંતા, અને એ ચિંતા હજી કરો નવી જનરેશનની. ક્ષત્રિયત્વ ઇતિહાસ નિર્માણ કરવો હોય તો તમે કે હું તે નિર્માણ નથી કરવાના. હવે તો નવી પેઢી નિર્માણ કરે. કોકે તો નિર્માણ કર્યો હશે ને ઇતિહાસ, રાણા પ્રતાપ કે જે તમે કહો, ત્યારે આપણે વાંચીએ. હવે આપણો ઇતિહાસ તો કોણ વાંચશે, કોણ શું નિર્માણ કરી કયો મને. હવે જો એ ના હોય તો
ઓલ્યો તો કરે, નવી પેઢી તો નિર્માણ કરે કંઈક, એ દિશામાં એને દોરો કે તારે આઈએએસ થવાનું, આઈપીએસ થવાનું, મોટો ઉદ્યોગપતિ થવાનો, જાતે સાહસ કરતા શીખ, ઘરેથી બહાર ધક્કો મારો, ઘરમાં ભૂલથી નહીં રાખતા, દૂર મોકલજો, થાય રગડીને તૈયાર જેવો થવો હોય એવો. એને એ સંસ્કાર આપો કે જે ઇતિહાસ નિર્માણ કરે. અને જે ઇતિહાસ લગભગ દુનિયા બધી આજે આપણો જ ઇતિહાસ વાંચી રહીશ, નવી પેઢી પણ આપણો ઇતિહાસ નવો નિર્માણ કરે. અને એના માટે સારા કાર્યકર્તા નિર્માણ થાય. એ કાર્યકર્તાઓને ક્યાંક તમને પણ એવું લાગે તો આજની આ મિટિંગમાં યોગરાજભાઈ અને શું નામ, દિવ્યરાજસિંહભાઈ, તમે બે જ છો ને મેઇન, એ બેને બહુ ડિફરન્સ નહીં હોય એવું માનું છું. હિસાબ પાછા માગે શું થયું આનું, એ બંને પાસે તમે ઉઘરાણી કરજો કે તમે આ મિટિંગમાં કીધેલું કે 800,000 છોકરાઓને ભણવા માટે જગ્યા મળે, એ જગ્યાની ઉઘરાણી કરજો. અને મેં કીધું એમ કહેજો કે મૂંઝવણ નહીં અનુભવતા, લો 50,000 લાખ 2-5 લાખ ને શરૂ કરો, આવું કહેજો. એવી તકલીફ હોય એવું નથી માનતો. જમીનના ભાવ વધી ગયા છે બહુ અત્યારે, એક વીઘો ઓછો કરો તો એ ઘણા આવે. એટલે એ દિશામાં વિચાર કરીને અહીં સારો આ કાર્યક્રમ કર્યો છે. કીપ ઇટ અપ. આ નિર્માણની પ્રક્રિયા છે, શીખે બધાય, નવી પેઢી શીખે. કદાચ કોઈ બોલતા નહીં હોય પણ જરૂર અનુકરણ કરે. પોતાના બાળકોને આવતા વખતે એમને કીધું કે અમારે દોડાદોડ કરવી પડે છે, દોડાદોડી ન કરવી પડે. અને બહેનો ખાસ આવું કંઈ હોય ને પેલા ન માનતા હોય મને ફોન કરજો કે તૈયાર થઈને આવ્યા છે ને બાપુ નથી માનતા, હું આવીને ખખડાવીશ એમને. એટલે આવી ફરિયાદ મને બહેનોએ કરેલી એક સભામાં. સભા પૂરી થઈ, બહેનો બધી આવી કે આનું કંઈક કરો. નવી પેઢી, યંગ જનરેશન ખતમ થઈ જશે. પંજાબમાં 70% લોકો, 70%, પંજાબ 70% લોકો ડ્રગિસ્ટ. એક ગામ આખું વિધવાઓનું છે, આખું ગામ વિધવાઓનું. બધા વહેલા પતી ગયા પીને, બધું પાકિસ્તાનથી બોર્ડર પર. આજે હાલ એની બ્રેક મારવા માટે આપણે પ્રયત્ન કરીએ અને આ ટીમને શુભેચ્છા આપીએ કે હેરાન થઈને પણ ઘણું બધું સારું કહી શકાય એવું એક નક્કી કરેલું છે, એવું કામ કરી રહ્યા છે. હું ઈચ્છું કે તમે અલગ અલગ 3-4 શહેર નક્કી કરો. એમાં શિક્ષણમાં 10મા 12મા ગ્રેજ્યુએટ હાના એમાં જે અમુક નંબર આવ્યા હોય એમના સન્માનનો એક કોડ, કોઈ ભાવનગર, કોઈ જામનગર, કોઈ રાજકોટ સિવાય બાકીના સુરેન્દ્રનગર, બીજે ત્રીજે બધું. આવું કંઈક થાય તો વધારે સારું, તમને બી કામ મળશે. તમે આના સિવાય બીજું શું કરતા હશો મને ખબર નથી, પણ આ એક જ પ્રોગ્રામ નથી. આના સિવાય વિકેન્દ્રીકરણ કરીને ત્યાં બીજા લોકો ઊભા થશે તમારા લીધે. બીજા 5 લોકો ભાવનગરમાં છે, બધું રેડીમેડ છે, પણ એમને સ્પેશિયલ ઇન્સેન્ટિવ અપાય કે તમે આટલું કરો. તો હું માનું ત્યાં સુધી એનો લાભ બધાને મળશે. એ શબ્દો સાથે મને પણ નિમિત્ત બનાવ્યો, આપનો આભાર માનું છું. મારી વાત પૂરી કરું છું. જય માતા.